કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકે. મિત્રો, 2024ની નવી સ્વાધ્યાયન પોથી આવી ગઈ છે, જેમાં ધોરણ 7 માટે ભાગ 1માં વિષય ગણિતમાં ચાલો યાદ કરીએ. તો સ્થાન કિંમત કોષ્ટક આપેલું છે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. એના અનુસંધાનમાં એ કોષ્ટકના અનુરૂપ તમને સંખ્યાની સ્થાન કિંમત, સંખ્યાનું વિસ્તરણ, આ બધું જ ફ્રન્ટ પેજ ઉપર આપેલું છે. તો જોઈએ, ચલો. સ્થાન કિંમત કોષ્ટક આપેલું છે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. આપણે આમ તો કરોડ સુધીની સંખ્યાઓનો અભ્યાસ કર્યો છે અને તમને આવડતું જ હશે. એના અનુસંધાનમાં થોડા આપણે મહાવરાઓનું પુનરાવર્તન કરી લઈએ. તો ચાલો, મહાવરો છે કે લીટી દોરેલી સંખ્યાના અંકોની સ્થાન કિંમત જણાવો. તો નીચે તમને મેં લખીને સરસ રીતે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો આપણે સ્વાધ્યાયન પોથીમાં ધોરણ 7ના ચાલો યાદ કરીએ. એમાં પહેલો મહાવરો, એમાં પ્રશ્ન નંબર 1 છે કે લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો. 1 નંબર 34,53,203માં 4 નીચે લીટી કરેલી છે, 2 નીચે લીટી કરેલી. તો ચલો 4 નીચે કઈ કિંમત આવશે? તો 4 પછી 0 0 0 0 0 એટલે 4 લાખ થશે. એને શું વંચાય? 4 લાખ વંચાશે. બગડા પછી 2 મીંડા છે, બે અંક છે, એકમ, દશક અને 100ના સ્થાન ઉપર છે, એટલે બગડો કેમ? બગડો અને 2 મીંડા એટલે 200 વંચાશે. બીજા નંબરની સંખ્યા 64,33,734. એમાં એકમ, દશક, 100 અને 1000ના સ્થાનમાં તગડો છે, એની નીચે લીટી છે. પછી 10,000, લાખ અને 10 લાખ, છગડો છે, એની નીચે લીટી છે. તો છગડા પછી કેટલા મીંડા આવશે? તો કે છગડો છે 10 લાખના સ્થાન ઉપર છે, એટલે એને 60 લાખ વંચાશે. તગડો 1000ના સ્થાન પર છે, એટલે એને 3000 વંચાશે. ત્રીજા નંબરનો પ્રશ્ન 29,34,578. 30,000ના સ્થાન ઉપર તગડો છે અને લાખના સ્થાન ઉપર નવડો છે, એટલે 9 લાખ થશે એની સ્થાન કિંમત. અને પહેલાંની સ્થાન કિંમત શું થશે? 30,000. ચાલો પ્રશ્ન નંબર 2. નીચે આપેલા અંકોના સ્થાન કિંમતના કોષ્ટકમાં, તો આપેલી સંખ્યાના અંકોના સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવો તથા સંખ્યાના શબ્દોને લખો. ચલો, 28,534 આપ્યું છે, એને આપણે સ્થાન કિંમત જે દર્શાવેલું છે તમને પુસ્તકમાં આપેલું જ છે એ રીતે આપણે અહીંયા ડ્રો કરવાનો પ્રયત્ન કરેલો છે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. આ દરેક ખાના પાડીને મેં ડ્રો કરેલો છે. તો નીચે જો દરેક સંખ્યા આપણે લખવાનો પ્રયત્ન, દરેક સંખ્યાનો દરેક અંકો એના સ્થાનમાં, ચોગડો એકમના સ્થાનમાં, તગડો દશકના સ્થાનમાં, પાંચડો 100ના સ્થાનમાં, 0 1000ના સ્થાનમાં, પાછું 10,000ના સ્થાનમાં 0 છે, લાખના સ્થાનમાં આઠડો અને 2 અને 10 લાખના સ્થાનમાં બગડો. આ 2 અંકો ભેગા બોલીશું, આ 2 અંકોને ભેગા વાંચો અને આ છેલ્લા 3 અંકોને ભેગા વાંચો. તો કેમ વાંચીશું? તો કે 28,534 નીચેની સંખ્યાના કોષ્ટકમાં મૂકી દીધી છે આપણે. એ પ્રમાણે તમે સરસ રીતે નોટમાં પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને સારા અક્ષરે કોષ્ટક બનાવીને દરેક ખાનામાં એની કિંમત મૂકીને લખો. શબ્દમાં કેમ લખાય? તો કે 50,40,340. ત્રીજો પ્રશ્ન 38,03,546. કોષ્ટકમાં મેં ગોઠવી દીધું. શબ્દમાં 38,03,546. પ્રશ્ન નંબર 3. આપેલી સંખ્યાઓનું સ્થાન કિંમતના આધારે વિસ્તરણ કરો. પહેલું 9,25,861. તો પહેલો એકમના સ્થાન ઉપર એકડો છે એટલે 1 × 1 લખાશે. દશકના સ્થાન ઉપર છગડો છે એટલે 6 × 10 લખાશે. 8ના સ્થાન ઉપર આઠડો છે એટલે 8 × 100 લખાશે. 5ના સ્થાન 1000ના સ્થાન ઉપર પાંચડો છે એટલે 5 × 1000 લખાશે. 20,000ના 10,000ના સ્થાન ઉપર બગડો છે એટલે 2 ×
10,000 લખાશે અને લાખના સ્થાન ઉપર 9 છે એટલે 9 ગુણ્યા 1 લાખ લખાશે. દરેકના વિસ્તરણ પ્રમાણે સ્થાન કિંમત કેટલી થશે? એકમના અંકની 1, દશકના અંકની 60, 100ના અંકની 800, હજારના અંકની 5000, 10,000ના અંકની 20,000 અને લાખના અંકની 9 લાખ. તો આ રીતે જે રીતે મેં તમને લખીને બતાવ્યું છે એ જ રીતે તમારે તમારી નોટમાં લખવાનું છે. તો સરસ રીતે નોટમાં લખી નાખો. ચાલો બીજો પ્રશ્ન. 11,23,006. એકમના સ્થાન પર છગડો છે એટલે 6 ગુણ્યા 1, દશકના સ્થાન પર 0, 100ના સ્થાન પર 0. એમાં ન લખવું તો ચાલે. આ તો તમને સમજવા માટે મેં લખ્યું છે કે દશકના સ્થાન પર 0 છે એટલે 0 ગુણ્યા 10 લખે એટલે 0 જ રહે. 100ના સ્થાન પર 0 છે એટલે 0 ગુણ્યા 100 લખો એટલે 0 જ થાય. એટલે મેં તમને સમજણ પડે કે ભાઈ 0 ગમે તે સ્થાન ઉપર લખો તો 0 જ રહેશે. હજારના સ્થાન પર તગડો છે એટલે 3 ગુણ્યા 100, 10,000ના સ્થાન પર બગડો છે એટલે 2 ગુણ્યા 100, લાખના સ્થાન ઉપર એકડો છે એટલે 1 ગુણ્યા લાખ, 10 લાખના સ્થાન ઉપર એકડો છે એટલે 1 ગુણ્યા 10 લાખ. ત્રીજો 3,43,215. તમને સ્ક્રીન ઉપર જે રીતે દેખાય છે એ રીતે તમે સમજીને તમારી નોટમાં લખવાનો પ્રયત્ન કરો. થોડા સારા અક્ષરે સારી રીતે ગણિતની સારી નોટ બનાવો અને વ્યવસ્થિત રીતે લખો તો તમે ક્યારેક ભવિષ્યમાં વાંચશો તો તમને મજા આવશે. પ્રશ્ન નંબર 4. વિસ્તારના આધારે સંખ્યાને અંકમાં તથા શબ્દોમાં લખો. પહેલાં અંકમાં લખી નાખો. ઉપર જે વિસ્તાર 1 નંબર ગુણ્યા 10,000 વત્તા 9 ગુણ્યા 1,000 વત્તા 3 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 1 કેમ લખાશે? તો કે 89,324. શબ્દમાં કેમ લખાય? 89,324. બીજું 3 ગુણ્યા 10 લાખ વત્તા 2 ગુણ્યા 1 લાખ વત્તા 7 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1,000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 9 ગુણ્યા 1. શું લખાશે? તો કે તગડો એટલે 3 ગુણ્યા 10 લાખ અને 2 ગુણ્યા 1 લાખ એ બે ભેગા કરો એટલે 32, 75, 829. શબ્દમાં કેમ લખાય? 32,75,829. ચાલો 3 ગુણ્યા 10,000 વત્તા 7 ગુણ્યા 1,000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 1, 37,904. શબ્દોમાં 37,904. ચલો આગળ લો. પ્રશ્ન નંબર 5. 4,28,721માં 2ની સ્થાન કિંમતોનો ગુણાકાર શું મળશે? તો કે 2 જગ્યાએ 2 છે. દશકના સ્થાન ઉપર બગડો છે અને 20,000ના સ્થાન 10,000ના સ્થાન ઉપર બગડો છે. તો 20,000 ગુણ્યા 2,000, 20,000 ગુણ્યા 20. તો કેટલો જવાબ આવશે? 4 લાખ. તમને અહીંયા ગુણાકાર કરીને બતાવેલો છે. તો કે 20,000 ગુણ્યા 20 જવાબ આવશે 4 લાખ. કેમ વંચાય? શબ્દમાં 4 લાખ. પ્રશ્ન નંબર 6. 63,50,947 સંખ્યામાં 6નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરી ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો ચલો એનો છગડો એને એ જગ્યાએ મૂકી દો. પછી બધી સંખ્યામાં સૌથી નાની 0, એનાથી મોટી 3, એનાથી મોટી 4, એનાથી મોટી 5, એનાથી મોટી 7 અને એનાથી મોટી 9. એટલે કે છગડા પછી બધી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી નાખો. તો જવાબ શું આવશે? 60,34,579. ચલો પ્રશ્ન નંબર 7. 5, 9, 2 અને 6 અંકો વડે અને એક અંકનો 2 વખત ઉપયોગ કરીને બનતી 5 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો કઈ થાય મોટામાં મોટી? 2 વખત 9 લખી નાખો એટલે 99,652. 99,652. આગળ છે પૂર્ણ સંખ્યાઓ વિશે થોડી સમજ મેળવી હતી આપણે. 6થા ધોરણમાં પ્રકરણ 2 નંબરનું શું હતું? પૂર્ણ સંખ્યાઓ. તો આપણે પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરી ચૂક્યા છે કે દરેક પૂર્ણ સંખ્યા 1ના પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવતા પૂર્ણ સંખ્યાનો સમૂહ બને છે. પ્રાકૃતિક સંખ્યાઓ જે આપેલી હોય 1, 2, 3, 4, 5 એમ અનંત સુધીની જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓમાં તમે આગળ 0 મૂકી દો એટલે કઈ સંખ્યાઓ બની જશે? પૂર્ણ સંખ્યા બની જાય છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા
છે. શૂન્ય સિવાયની બધી જ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા ક્યારેય ન મળે. કેમ? તો કે અનંત સુધીનો અંક છે અને છેલ્લો સંખ્યા કોઈએ શોધી નથી. ચાલો, સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. તો જોઈ લો, ઉદાહરણમાં તમે તમારી સ્કૂલમાંથી, તમારી શાળામાંથી સ્વાધ્યાયન પોથી મળી છે. એમાં પાના નંબર 4 ખોલો અને એમાં સરસ મજાનો સરવાળા કરવાનો, બાદબાકી કરવાનો અને ગુણાકાર કરવાની એક તમને સમજ માટે ઉદાહરણ આપેલા છે. મહાવરો પહેલો, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો કરો. મેં નીચે ગણીને તમને બતાવી દીધા છે, તો ચલો આપણે જોઈ લઈએ. મહાવરો 1, શું જવાબ છે? સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો કરો. તો પહેલું છે 4 + 3, 4માં 3 ઉમેરવાના છે. હંમેશા યાદ રાખજો કે સંખ્યા રેખાની મદદથી જ્યારે ઉમેરવાની વાત આવે ત્યારે સરવાળો હોય તો જમણી સાઈડ જ આગળ વધવાનું. જમણી સાઈડ જ આગળ વધવાનું. આ કઈ સાઈડ છે? આ જમણી સાઈડ છે. જમણી સાઈડ વધશો આગળ એટલે બધી સંખ્યાઓ કેવી થશે? મોટી થશે. કેવી થશે? મોટી થશે. તો 4માં 3 ઉમેરવા એટલે કે 4 ઉપરથી આ ચોગડો છે, તો ચોગડા ઉપરથી 3, 1, 2, 3. કેટલા કૂદકા મારવાના? 3 કૂદકા મારવાના છે. તો ક્યાં પહોંચીશું આપણે? 7 ઉપર. તો શું લખી શકાય? 4 + 3 એટલે 7. 1માં 4 ઉમેરો. ચલો, 1માં એટલે 1 ઉપરથી કેટલા સ્ટેપ? 1, 2, 3. 1 ઉપરથી 1, 2, 3 અને 4. 4 જમ્પ મારો. 1 ઉપરથી 1, 2, 3 અને 4 જમ્પ મારો. 1 + 4 એટલે 5. આપણે સંખ્યા રેખા પર ક્યાં પહોંચી જવાનું? 5 પર પહોંચવાનું છે. ચલો, ત્રીજો દાખલો. 2 + 6. 2 ઉપરથી 6 જમ્પ મારો. 2 ઉપરથી ક્યાંથી ગણતરી મારવાની છે? અહીંથી ગણતરી મારવાની. 3થી ભાઈ. 1, 2, 3, 4, 5 અને 6. 2થી 3, 4, 5, 6, 7 અને 8. કેટલા કૂદકા થશે? 8. 6 કૂદકા થશે. તો 2 + 6 એટલે 8. પ્રશ્ન નંબર 2. સંખ્યા રેખાનો ઉપયોગ કરી બાદબાકી કરો. 8 - 4. જ્યારે પણ માઇનસની વાત કરવાની હોય અને સંખ્યા રેખા ઉપર બાદબાકી કરવાની છે તો સરવાળામાં આપણે આમ જતા હતા. બાદબાકીમાં કેમ આવવાનું છે? ડાબી બાજુ. કઈ બાજુ આવવાનું છે? ડાબી બાજુ. આ ડાબી બાજુ કહેવાશે. જેમ જેમ ડાબી બાજુ આવશે એમ બધી સંખ્યાઓ કેવી થતી જશે? નાની થતી જશે. કેવી સંખ્યાઓ થતી જશે? નાની સંખ્યા થતી જશે. 8માંથી 4 ઓછા કરવાના છે ભાઈ. તો કે 8 ઉપરથી 4 કૂદકા મારો. 8 ઉપરથી આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને ચોથો કૂદકો મારો તો ક્યાં પહોંચો છો? ચોગડા ઉપર. એવી રીતે બીજો દાખલો. 7માંથી 3 બાદ કરો. ચલો, સાતડા ઉપરથી 1, 2 અને 3 જમ્પ મારો. ક્યાં પહોંચી ગયા? ચોગડા ઉપર. ઓકે. ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં શું છે? તો કે 6માંથી 3 બાદ કરો. તો છગડા ઉપર ઊભા રહી જાઓ. 1, 2 અને 3 જમ્પ મારો. તો ક્યાં પહોંચ્યા તમે? 6માંથી 3 બાદ કરો તો 3 ઉપર પહોંચી ગયા. ચલો, થોડી પ્રક્રિયામાં ચેન્જ થાય છે. સંખ્યા રેખાઓ પર ગુણાકાર કરવાનો છે. 2 ના 4 કૂદકા મારવાના છે. ગુણાકારમાં શું લખાશે? 2 ના 4 કૂદકા મારવાના છે. ચલો, 0થી શરૂઆત કરો તો સીધો 2 ઉપર જવાનું. 2થી બીજા 2 કૂદકા મારો એટલે સીધો 4 ઉપર. ફરીથી 2 કૂદકા મારો એટલે સીધો 6 ઉપર. ફરીથી 2 કૂદકા મારો એટલે સીધો 8 ઉપર. તો ગુણાકારમાં હંમેશા યાદ રાખવાનું શરૂઆત 0થી જ કરવાની. ગુણાકારમાં શું કરવાનું? શરૂઆત 0થી જ કરવાની. સરવાળામાં શું કરવાનું? જે સંખ્યા ઉમેરવાની હોય એ સંખ્યાથી શરૂ કરીને એટલા સ્ટેપનો કૂદકો મારવાનો છે જમણી બાજુ. બાદબાકીમાં શું કરવાનું છે? જે સંખ્યામાંથી જેટલી સંખ્યા બાદ કરવાની છે એની ડાબી બાજુ એટલા કૂદકા મારવાના. જ્યારે ગુણાકારમાં જે પણ સંખ્યા વડે ગુણવાના છે, જે પણ સંખ્યા વડે ગુણવાના છે એટલા સ્ટેપ વાઇઝ કૂદકા મારવાના થશે. ચાલો, બીજું આપણે જોઈ લઈએ. બીજું 3 કૂદકા. 3 વખત કૂદકા. 3 કેટલી વખત? 0 પર ઊભા રહી જાઓ.
સીધો 3નો કૂદકો, ફરીથી 3 અને ફરીથી 3. આપણને 3નું ઘડિયું આવડે છે. 3નો એક વખત કૂદકો એટલે 3, 2 વખત કૂદકા એટલે 6, 3 વખત કૂદકા એટલે 9. 4ના 2 કૂદકા. 4ના કેટલા કૂદકા થાય? આને કેમ વંચાય આપણે? 3ના 3 કૂદકા, અહીંયા 4ના 2 કૂદકા. અહીંથી શરૂઆત કરો એટલે 4નો 1 કૂદકો અને અહીંથી શરૂઆત કરો તો 4ના 2 કૂદકા. ક્યાં પહોંચીશું? 4 દુ 8, 3 તરી 9. ચાલો, ગુરુત્તમ સામાન્ય અવયવ ગુ-સા-અ, બરોબર. એનો મતલબ શું થાય કે 2 કે 2થી વધારે આપેલી સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટો અવયવ આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય. તો તમને ઉદાહરણ જોઈ લો. આ ઉદાહરણ પ્રમાણે તમને એક દાખલો બતાવીશ અને પછીના બાકીના દાખલા આપણે આપણી નવી અને સરળ પદ્ધતિથી ગણીશું. ચલો, પહેલો દાખલો છે મહાવરાનો પહેલો દાખલો, 24 અને 26નો ગુસ્સા. તો 24ના અવયવ પાડ્યા અને 26ના અવયવ પાડ્યા. શું અવયવ પડ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6. અહીંથી ગણવાનું જુઓ. આ 24 મૂક્યા, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6, 1 3 3. ઓકે, તો એના અવયવ મેં અહીંયા લખી નાખ્યા. એવી જ રીતે 26, તો 13 દુ 26 અને 1 13 13. તો એનો અવયવ પાડ્યા 2 અને 13. એમાં સૌથી મોટામાં મોટો એટલે કે બંનેમાં હોય ને એવો મોટો. ભાઈ આ 13 મોટો છે પણ બંનેમાં નથી, તો બંનેમાં કેવા છે? 2. તો બંનેમાં 2 છે એટલા માટે સૌથી મોટો ગુરુત્તમ સામાન્ય અવયવ શું થયો? તો કે ગુસ્સા કેટલો થયો? 24 અને 26નો 2. ચાલો, પ્રશ્ન નંબર બીજો, 50 અને 60નો. આપણે સીધી જ ગણતરી કરી નાખીએ ભાઈ. અને કઈ રીત કહેવાશે? ભાગાકારની રીત. કઈ રીત છે આ? ભાગાકારની રીત. આપણે ભાગાકારની રીતે 50 અને 60ને આપણે ક્રમમાં લખી નાખું છું. 50 અને 60 લખી નાખે. 2 વડે બંને 2ના ઘડિયામાં આવે છે? તો કે હા. 25 દુ 50 થાય ને 30 દુ 60 થાય. બંને 5ના ઘડિયામાં આવે છે? તો કે હા. 5 5 25 થાય ને 6 5 30 થાય. હવે આ બે જે સંખ્યા વધી ને એ બંનેમાં આવશે નહીં. તો આ જે બંને સંખ્યા મળીને એ ગુસા થશે. શું થશે? એ ગુસા થશે. તો એ બંનેનો ગુણાકાર કરીને જવાબ 10 આવશે. એવી જ રીતે આપણે આગળનો દાખલો, ત્રીજો દાખલો સમજવાનો પ્રયત્ન કરો કે 72, 36 અને 40 છે. તો કે આ 72, આ 36 અને આ 40. ચલો, બધા 2ના ઘડિયામાં આવે છે? કે હા. 36 દુ 72, 18 દુ 72 અને 20 દુ 40. ચાલો, આ બધા 2ના ઘડિયામાં આવે છે? તો કે હા. 18 દુ 72, 9 દુ 18 અને 10 દુ 20. હવે આ બધા 2ના, 3ના, 4ના એકય ઘડિયામાં આવે છે? તો કે ના, એકય ઘડિયામાં આવતા નથી. એટલે આપણે અહીંયા અટકી જવાનું છે. આનો આગળ ભાગાકાર કે કોઈ પણ પ્રકારનો ગુણોત્તર કરવાનો નથી. કેમ? તો કે જે પણ સરખા અવયવ આવવાના હતા એ આવી ગયા. 2 ગુણ્યા 2 એટલે કે 4. તો આનો સામાન્ય ગુસા શું થશે? 4. ચાલો, ચોથો દાખલો છે. ચોથો દાખલો સરસ મજાનો, 108, 54 અને 72. ચાલો, 108, 54 અને 72. ચાલો, 72 છે એ 2ના ઘડિયામાં, આ ત્રણેય સંખ્યાઓ 2ના ઘડિયામાં આવે છે? હા. 54 દુ 72, 27 દુ 72 અને 36 દુ 72. હવે જો 2ના ઘડિયામાં એક કંઈ નહીં આવે, 3ના ઘડિયામાં 3 આવશે. 18 તરી 54, 9 તરી 27, 12 તરી 36. ફરીથી આ બધી 3ના ઘડિયામાં આવશે. 18, 9 તરી 6 તરી 18, એ 9 ક્યાં લખાઈ ગયા? 6 આવે. 6 તરી 18, 3 તરી 9 અને 4 તરી 12. એટલે આ બધા જ 3ના ઘડિયામાં. હવે આ 3, આ 6, 3 અને 4 એ કયા ઘડિયામાં આવશે? તો એનો ગુસા શું થશે? આ 3 સંખ્યા જેનો ગુસા થશે. કેટલા થશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. જવાબ કેટલો આવશે? 18. એટલે 108, 54 અને 72નો ગુસા 18 થશે. અહીં ખાસ ધ્યાન રાખજો, અહીંયા 6 લખવાના છે. છગડો કેવો લખાઈ ગયો છે? ઉલટો લખાઈ ગયો છે. ચાલો આગળ, લસા. તો કે લઘુત્તમ સામાન્ય અવયવી. જોજો, ગુસ્સામાં અવયવ શબ્દ આવે છે
અને લસામાં અવયવી બંને. તમે જોયું ધ્યાનથી? ગુસામાં અવયવ શબ્દ આવ્યો, અવયવ અને અવયવી. આ બંનેમાં શબ્દોમાં ફેર શું છે તો ખાસ સમજો. તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો કે ભાઈ અવયવી અનંત સંખ્યા હોય અને અવયવી નિશ્ચિત હોય. અવયવોના ભાગ નિશ્ચિત હોય અને અવયવી કેટલી મળે? અનંત સુધી મળે. તમે ગુણક ગુણક ગુણક, અવયવી એટલે ગુણક કહેવાય, અવયવી એટલે ગુણક કહેવાય. આ કોઈ પણ સંખ્યાના ભાગ કહેવાય. ભાગ નિશ્ચિત હોય, ગુણક અનંત મળશે. એટલે ખાસ યાદ રાખજો. ચાલો મહાવરો. લસા શોધવાનો છે 16 અને 24નો, 9 અને 12નો. તો ચાલો શોધી નાખીએ આપણે. લસા શોધો 16 અને 24નો. આપણે આપણી દેશી રીત જ વાપરીશું ઝડપથી ફટાફટ. 16 અને 24 બેના ઘડિયામાં આવે એટલે 8 દુ 16 અને 12 દુ 24. આ પણ બેના ઘડિયામાં આવશે તો 4 દુ 8 અને 6 દુ 12. આ પણ બેના ઘડિયામાં આવશે 2 દુ 4 અને 3 દુ 6. હવે ખાસ યાદ રાખવાનું કે આ બધી જે સંખ્યા આવી ને બધાનો ગુણાકાર કરવાનો. કેમ તો કે આ બંને સરખા ઘડિયામાં આવતા નથી. તમારે જો લખવું હોય તો આગળ તમે લખી શકો 2, આ 1 અને અહીંયા 3, પાછો અહીંયા તગડો, આ 1 અને 1, એમ નીચે લંબાણપૂર્વક લખી શકાય. પણ આપણે એવું કરવું નથી. ચાલો આ જે પણ જવાબ આવ્યો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આ લખી નાખ્યું. કેટલો જવાબ આવ્યો? 48. 16 અને 24નો લસા કેટલો થશે? 48. 9 અને 12નો લસા કેટલો થશે? તો 9 અને 12 3ના ઘડિયામાં આવે. 3 તરી 9, 4 તરી 12. 2 વડે ભાગ ચલાવો તો 2 એટલે 3માં કંઈ ના થાય એટલે 3 એમને એમ જ રહેશે. 2ના ઘડિયામાં 3 આવશે નહીં એટલે એમને એમ જ રહેશે, પણ 2 દુ 4 આવશે. હવે આ બધી સંખ્યાનો ગુણાકાર એટલે 3 દુ 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 3 તરી 9 અને 2 દુ 4 એટલે 9 ચોક 36 અથવા તો છાયું છાયું 36 એમ પણ કરી શકો. ચાલો ત્રીજો દાખલો. 8, 6 અને 10નો લસા શોધવાનો છે. તો 8, 6 અને 10 કયા ઘડિયામાં આવશે? બેના ઘડિયામાં. 4 દુ 8, 3 દુ 6, 5 દુ 10. હજી એક વખત બેનો ઘડિયો લઈ લો એટલે 2 દુ 4 થઈ જશે. 3 અને 5 એમને આવશે. આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર કરી નાખો. કેટલી? આ પાંચેય સંખ્યાનો એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હજી એક બગડો રહી ગયો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે આગળ એક બગડો લખી નાખો. કેટલો જવાબ આવશે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. 15, 18, 120 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 15, 18, 120 આવ્યો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી સંખ્યા રેખા ઉપર, પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો સંખ્યા રેખા ઉપર, ગુણાકાર પણ સંખ્યા રેખા ઉપર આપણે કરી શકીએ છીએ. આગળનો મહાવરો છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગણતરી કરો. 5માં -4 ઉમેરવાના છે. તો જોઈએ નીચે કેવી રીતે આપણે ગણતરી કરી છે. તો ચાલો ગણતરી કરો. આ રહ્યો મહાવરો આપેલો છે. 5માં -4 ઉમેરવાના છે. તો 5 ક્યાં છે? તો કે અહીંયા. -4 કઈ બાજુ આવે? આ દિશામાં. આ 1, આ 2, આ 3 અને 4 ક્યાં પહોંચી ગયો? 1 ઉપર પહોંચી ગયો. -3માં 6 ઉમેરવાના છે. 6 કઈ બાજુ આવે? આ બાજુ. 1, 2, 3, 4, 5 અને 6. તો ક્યાં પહોંચી ગયો? 3 ઉપર. એના પછીનો દાખલો, ત્રીજો દાખલો. -9માં 6 ઉમેરવાના. 6 કઈ બાજુ આવે? +6. આ બાજુ. 1, 2, 3, 4, 5 અને 6. ક્યાં પહોંચી ગયો? તો કે -3 ઉપર. -5 છે એમાં 8 ઉમેરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ક્યાં પહોંચી ગયો? 3 ઉપર. ક્યાં પહોંચી ગયો? 3 એટલે -5માં 8 ઉમેરો તો 3 આવે. પાંચમો દાખલો. -4માં -4 ઉમેરો. ચલો -4 છે કઈ બાજુ માઇનસ જવાય? આ બાજુ જશે. તો -4માં 4 ઉમેરો તો -8. 17માં ખાસ ધ્યાન રાખવાનું સંખ્યા રેખા દોરતા વખતે. 17માંથી -5 કાઢવાના છે. 17માંથી શું કરવાનું છે? -5 કાઢવાના છે. તો ચાલો આ 17 છે એમાં -5 1, 2, 3, 4 અને 5 કાઢી નાખ્યા. ક્યાં પહોંચી ગયા આપણે? 22 ઉપર પહોંચી ગયા. હવે કોયડો છે કે ભાઈ શબ્દોમાં આપેલું છે કે -4માંથી -3 બાદ કરો. આ રીતે લખાશે. -4માંથી -3 બાદ કરો તો કે આ -4 છે એમાં 1, 2 અને 3. -4માંથી -3 બાદ કર્યા તો કેટલો જવાબ આવ્યો? -1. હવે 6માંથી -2 બાદ કરવાના છે. કેટલા બાદ કરવાના છે? 6માંથી
-2 બાદ કરવાના છે. ચલો બાદ કરી નાખીએ. 6માંથી -2, આ 6 છે એમાંથી -2, 6માંથી -2 બાદ કરવાના, 1 અને 2 કેટલા? 8 આવશે. 4માંથી 8 બાદ કરવાના છે. 4 ક્યાં છે? આ 1 2 3 4 5 6 7 અને 8. કેટલો જવાબ આવ્યો? -4. ચાલો એના પછીનો દાખલો 10મો. 4માં -8 ઉમેરવાના છે. -8 ઉમેરવાનું કહે તો કઈ બાજુ જવાનું? ડાબી સાઈડ. આ 4 છે. આ 1 2 3 4 5 6 7 અને 8 ક્યાં પહોંચી ગયા? -4 ઉપર. 8 કૂદકા મારીને તમે ક્યાં પહોંચી જશો? -4 પર પહોંચી જશો. નેક્સ્ટ આગળનો દાખલો છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એનો સરવાળે બાદબાકી કરવાની છે. તો આપણે સરવાળો અને બાદબાકી કરી લઈએ. ચાલો મહાવરો છે સરસ મજાનો, એમાં જ તમને દાખલા ગણીને બતાવી દઉં છું. 1 -4 -10 -14, 31 -48 -16, -5 -8 એટલે 3, 33 -15 એટલે 48, -2 -5 એટલે -7, -54 -74, 54માંથી 74 જાય એટલે -20, -7 -10 એટલે 17, 47 -31 એટલે 16, 4 -11 એટલે -7, 30 + -25 + -10 એટલે -5, 0 -6 બરાબર -12. 70 + -20 + -30 એટલે -50 બાદ કરેલો +20 આવશે. જોઈને જવાબ લખી લેશો. અપૂર્ણાંક કોને કહેવાય? અપૂર્ણાંક ભાઈ અંશ અને છેદવાળી જે સંખ્યા હોય એને અપૂર્ણાંક કહેવાય. અપૂર્ણાંક એવી સંખ્યા છે કે જે એક સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમગ્ર એ એકલું અથવા સમૂહમાં પણ હોઈ શકે છે, પણ શરત એટલી કે આ બધા ભાગો એક સરખા હોવા જોઈએ. અડધો ભાગ એટલે 2 સરખા ભાગ. 1/2 2 સરખા ભાગ છે, અંશ અને છેદ. છેદમાં જે આપ્યા છે એના ભાગ છે. છેદમાં જે આપ્યા એના ભાગ છે. શું વંચાય? 1/2 વંચાય. હવે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે એવા અપૂર્ણાંક જેના છેદ કરતાં અંશ નાનો હોય. તો 1/5, 11/17. અશુદ્ધ અપૂર્ણાંક એટલે એવા અપૂર્ણાંક કે જેનો અંશ કરતાં છેદ નાનો હોય. અંશ કરતાં છેદ કેવો હોય? નાનો હોય. અથવા તો અશુદ્ધ અપૂર્ણાંકો અંશ મોટો હોય ને છેદ નાનો હોય એવાને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? તો એક પૂર્ણ સંખ્યા હોય અને એક અપૂર્ણાંક સંખ્યા હોય. એટલે આવી રીતે જે સંખ્યા બને એને મિશ્ર અપૂર્ણાંક કહે છે. ચલો આપણે સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય એને સમછેદી. વિષમછેદી અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જે અપૂર્ણાંકના છેદ વિષમ હોય એટલે કે અલગ અલગ હોય. હવે આપણે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી જોઈશું. વિષમછેદીના સરવાળા અને બાદબાકી જોઈશું. ઉદાહરણ તમે જોઈ લેજો. જોઈને ખાસ નોટમાં ગણી નાખજો ઉદાહરણો. આપણે મહાવરો આગળનો જોઈશું. એમાં થોડા કોયડાઓ પણ આપેલા છે. મહાવરો છે. ઉકેલ મેળવો. પહેલો દાખલો 2/7 + 3/7 છેદ સરખા છે. જ્યારે પણ છેદ સરખા હોય ત્યારે અંશમાં સીધો સરવાળો કરીને જવાબ લખી શકાય. તો કે 2 + 3 એટલે 5/7. આમાં પણ છેદ સરખો છે એટલે 15 + 1 એટલે 16/17. આમાં છેદ અલગ આવ્યો એટલે વિષમછેદી આવ્યો. વિષમછેદી જ્યારે આવે ત્યારે આપણે ક્રોસમાં ગુણાકાર કરવાના. કોનો? તો કે આનો આની સાથે ગુણાકાર કરવાનો અને આનો આની સાથે. એમ આપણે ક્રોસમાં ગુણાકાર કરશું. તો ચલો 15 × 3 + 7 × 10 ભાગ્યા 15 × 10 એટલે ઉપર 115 અને નીચે 150. એમાંથી 5 5 ઉડાડી દો એટલે જવાબ શું આવશે? 23/30. ચોથો દાખલો 3/4 - 1/3.
અપૂર્ણાંકોની બાદબાકી આવી ગઈ. ક્રોસમાં ગુણાકાર 3 × 3 - 1 × 4 એટલે 9માંથી 4 જાય તો 5, 5 ભાગ્યા 12. 3 વિષમછેદી અપૂર્ણાંક આવી ગયા, એનો ગુણાકાર કરી નાખો. સીધું ક્યાંય લસા નથી લેતો, સીધો જ બધા આપી દો. અહીંયા 2 × 4 × 2, 3 × 3 × આ 2 છે, 1 × 3 × 4. તો શું જવાબ આવશે કે 16 + 18 + 12 એટલે કે 46 ભાગ્યા 24. હવે એનો છેદ 2 ઉડાડી દો એટલે જવાબ શું આવશે? 23 ભાગ્યા 12. ચોથો દાખલો, 8.1/4 - 2.5/6 મિશ્ર અપૂર્ણાંક છે. જો મિશ્ર અપૂર્ણાંક આપેલા હોય ત્યારે આપણને યાદ છે કે એને આપણે કેવા અપૂર્ણાંકમાં ફેરવીશું? સાદા અપૂર્ણાંકમાં. તો 8 ચોક 32 + 1 33 ભાગ્યા 4, 6 દુ 12 + 5 17 ભાગ્યા 6. બંનેનો ક્રોસમાં ગુણાકાર કરી નાખો અથવા એનો લસા લઈ લો. કોનો? છેદ છે ને 4 અને 6, કેટલું લસા આવશે? તો કે 12 લસા આવશે. 12 4ને કેટલા વડે ગુણું તો 12 થાય? 3 વડે. તો ઉપર 3 વડે ગુણી નાખો. 3 × 33 એટલે 99. 6 ને કેટલા વડે ગુણું તો 12 થાય? તો કે 6 ને 2 વડે ગુણું એટલે ઉપર 6 2 વડે ગુણી નાખો. 17 દુ 34, 99માંથી 34 બાદ થાય તો કેટલો જવાબ આવે? 65 ભાગ્યા 12. 8મો દાખલો, 1/3 - 1/17. તો 17 - 3 ભાગ્યા એટલે 14 ભાગ્યા 51. ચલો 8મો દાખલો, 2.4 + 3.5/6 કેટલો જવાબ આવશે? 5 દુ 10 + 4 એટલે 14, 6 × 18, 18 ને 5 23, 14 × 6 23 × 5 5 × 6 તો 84 + 115 ભાગ્યા 30 તો કે 199 ભાગ્યા 30. 9મો દાખલો, 100 ભાગ્યા 9 - 8.1/3 8 × 24 ને 25, 100 ભાગ્યા 9 - 25 ભાગ્યા 3. લસા લઈ લો, લસા 9 આવશે તો 100 અહીંયા 3 વડે ગુણો 25 75, 100માંથી 25 75 જાય તો 25 ભાગ્યા 9. 10મો દાખલો, 6.1/2 - 1.1/4 તો કે 13/2 - 5/4, 26 - 5. 26 કેવી રીતે આવ્યા? તો કે અહીંયા લસા 4 લીધો છે. હવે 4 કેવી રીતે જાય? તો કે 2 × 2 તો ઉપર 13 × 2 એટલે 26 - 5, 26માંથી 5 જાય તો 21 ભાગ્યા 4. ચાલો આગળનો દાખલો શું કહેવા માંગે છે? તમે તમારી બુકમાં ધ્યાન રાખો, રકમ વાંચો જોઈએ. એક કપનો 1/3 ભાગ દૂધથી ભરેલો છે. કપનો પૂરેપૂરો ભરવા માટે હજુ કેટલા ભાગમાં દૂધ ભરી શકાય? તો આખો કપ ભરવો પડે. તો આખો કપ ભરો ત્યારે તો કે 1 કપ કહેવાય. તો 1માંથી 1/3 બાદ કરો, 1ને 3 વડે ગુણો એટલે 1 × 3 - 1 એટલે 3 - 1 એટલે 2/3 ભાગનો કપ ભરો ને તમે ત્યારે પૂરેપૂરો ભરાશે. હજી 2/3 કપ ભરવો પડશે. ચાલો આગળ લો. ત્રીજો દાખલો, ત્રીજા દાખલાની રકમ વાંચો જોઈએ. શું કહેવાય? રીટા 2.1/4 મિનિટમાં મેદાનનું ચક્કર લગાવે છે. ગીતાને આ જ મેદાનનું ચક્કર લગાવતા 7/4 મિનિટ લાગે છે. કોને વધારે સમય લાગે છે? કેટલો સમય વધારે લાગે છે? તો કે ચાલો ગણી નાખીએ આપણે. રીટા 2.1/4 તો 9/4 મિનિટ થાય. 9/4 મિનિટ એટલે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો એને ગુણી નાખો. 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો એને ગુણી નાખીએ એટલે 4 15 ચોક 60 એટલે 135 મિનિટ. રીટાને એક ચક્કર લગાવતા કેટલો સમય લાગ્યો? 135 મિનિટનો સમય લાગ્યો. 7/4 એટલે 7 60 વડે ગુણી નાખો એટલે 15 + 7 105 મિનિટ. રીટાને વધુ સમય લાગે છે. કેટલો વધુ સમય લાગે છે? તો કે 30 મિનિટ વધારે સમય લાગે છે. કેટલા મિનિટ? 30 મિનિટ રીટાને વધુ સમય લાગે છે. ચોથો દાખલો, ચોથા દાખલાની રકમ વાંચો જોઈએ. વિરલનું ઘર એની શાળાની 75/18 કિલોમીટર દૂર છે. તે થોડું ચાલીને પછી બસમાં 11/3 કિલોમીટર રસ્તો કાપી રસ્તાને પહોંચે છે, શાળાએ પહોંચે છે.
તો તેને કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે? તો ચાલો 75 ભાગ્યા 18 કિલોમીટર બસમાં, 11 ભાગ્યા 3 કિલોમીટર ઘરેથી 75 ભાગ્યા 18 કિલોમીટર દૂર છે, એમાંથી 11 ભાગ્યા 13 11 ભાગ્યા 3 એ બસમાં અંતર કાપે છે અને બાકીનો રસ્તો તો 75 ભાગ્યા 18માંથી 3 બાદ કરી નાખો. 3ને કેટલા વડે ગુણું તો 18 થાય, તો 6 વડે, તો 11ને પણ 6 વડે ગુણી નાખો એટલે 11 6 ઉપર 66 આવી છે. 75માંથી 66 જાય તો 9 વધશે, નીચે 18 આવ્યું એટલે 9 દુ 18, સીધો છેદ ઉડી જશે એટલે જવાબ શું આવશે? 1/2. કેટલા કિલોમીટરે ચાલીને જાય છે? અડધો કિલોમીટર જ ચાલીને જાય છે. 5મો દાખલો, ચલો રકમ વાંચો જોઈ. સાહિસ્તાએ સોમવારે 12.1/4 લીટર જ્યુસ ખરીદે છે અને મંગળવારે 14.3/4 લીટર જ્યુસ ખરીદે છે. તો આ 2 દિવસ દરમિયાન સાહિસ્તા કુલ કેટલા લીટર જ્યુસ ખરીદે છે? તો ચાલો પહેલાં તો એના સાદા પૂર્ણાંકમાં ફેરવી નાખો. 12.1/4 અને 14.3/4 તો કે 25 ભાગ્યા 2 અને 59 ભાગ્યા 4 બંનેનો સરવાળો કરી નાખો. અહીંયા 4 આપ્યો છે, લસા લઈ લો. 2ને કેટલા વડે ગુણો? તો કે 2 વડે, તો ઉપર પણ 2 વડે ગુણી નાખો. 25 50 50 વત્તા 59 109 ભાગ્યા 4. એના મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી નાખો એટલે 25.9/4 જવાબ આવશે. ચાલો આપણે દશાંશ સંખ્યાનો અભ્યાસ આપણે ધોરણ 6માં શીખી ગયા છીએ. દશાંશ સંખ્યાનો મહાવરો આપણે ગણતરી કરીશું સાવ સરળ ભાષામાં, અને સરળ જ વસ્તુ છે. તમારે સરવાળા અને બાદબાકી જેમાં શીખવાના છે. તો કાગળનો મહાવરો છે, મહાવરામાં જે કોયડા આપ્યા છે એ પણ એ જ અનુસંધાનમાં કોયડા આપેલા છે કે તમે સરળતાથી એમાં સરવાળા અને બાદબાકી કરી શકશો. ચાલો મહાવરો. પ્રશ્ન નંબર 1, સરવાળો કરો. 0.008 વત્તા 5.8 વત્તા 20.09. સરવાળો તમને બતાવી દીધેલો છે. આ રીતે તમારે તમારી નોટમાં લખવાનું છે. જવાબ શું આવે છે? તો કે 25.998. બીજો શું જવાબ છે? 18 વત્તા 0.326 વત્તા 31.7. આ ગણીને તમને બતાવ્યો છે. શું જવાબ આવ્યો? 50.026. ત્રીજો દાખલો 78.004 વત્તા 4.59 વત્તા 5.06. આ તમને ગણીને બતાવ્યો છે. જવાબ શું આવે છે? 87.654. સરસ રીતે તમારી નોટમાં સારી રીતે ગણતરી કરો. ક્વેશ્ચન બીજો, બાદબાકી કરો. કોની? તો કે 18.05 અને 9.80ની બાદબાકી કરો. તો આપણે આ બાદબાકી કરી. કેટલો જવાબ આવશે? તો 8.25. બીજો દાખલો 11.06 11.6 માઇનસ 9.847. એની બાદબાકી પણ તમને બતાવી દઈ. તો કે આ ચોરસમાં જે આપી છે એની બાદબાકી છે. તો કેટલો જવાબ આવ્યો? 1.753. 51.24 માઇનસ 15.66. તમને જે રીતે ગણતરી બતાવી છે એ જ રીતે તમારી નોટમાં જોઈને ગણી નાખો. પહેલાં તો હું તો એવું કહું છું કે તમે શાંતિથી સ્વાધ્યાય પોથીના દાખલા ગણો અને પછી વિડીયો જોઈને એનો ટેલી કરો કે કેટલા દાખલા સાચા પડે છે. પ્રશ્ન નંબર 3 કોયડા ઉકેલો. પહેલો, હેમલ તેના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે 18 કિલોમીટર 256 મીટર બસ દ્વારા, 6 કિલોમીટર 230 મીટર સાયકલ દ્વારા, 2 કિલોમીટર 230 મીટર ચાલતા જાય છે. તો તેની શાળા તેના ઘરેથી કેટલી દૂર હશે? દાખલો હા સરળ જ છે. સીધો સરવાળો કરવાનો છે. સીધું શું કરવાનું છે ભાઈ? દાખલો સાવ સરળ છે. સીધો સરવાળો કરવાનો છે. તો તમને કોષ્ટકમાં જે દાખલો બતાવેલો છે એ દાખલો તમારે નોટમાં ગણવાનો છે. સીધો સરવાળો બસ દ્વારા, સાયકલ દ્વારા અને ચાલતા. પછી જોવો જોઈએ કેટલા અંતર કાપ્યું અને
તો કે 26 કિલોમીટર 806 મીટર. બીજો દાખલો, બીના ₹38.50નું એક કંપાસ બોક્સ અને ₹52.75નું એક પુસ્તક ખરીદ્યું તો તેને કુલ કેટલી રકમ ખર્ચી? ₹38 લઈને નીકળી છે, 52.75નું પુસ્તક, 38.50 અને 52.75નું પુસ્તક, 91.25 પૈસા, ₹91.25 એટલાની ખરીદી કરી. કંપાસ બોક્સ 38.50 વત્તા પુસ્તક 52.75 કેટલાની ખરીદી કરી? 91.25 ખર્ચ કર્યો. ત્રીજો દાખલો, પ્રકાશે 12 કિલોગ્રામની શાકભાજી ખરીદી. ટોટલ કેટલા કિલોગ્રામ શાકભાજી ખરીદી છે એને? 12 કિલોગ્રામ. કેટલા કિલોગ્રામ શાકભાજી ખરીદી છે ભાઈ? 12 કિલોગ્રામ. એમાં 4 કિલોગ્રામ 500 ગ્રામ બટેકા છે, 2 કિલોગ્રામ 800 ગ્રામ ટામેટા છે. ડુંગળી કેટલી ખરીદી હશે? તો ડુંગળીનું વજન શોધવાનું છે. તો કે પહેલાં આ બટેકા અને ટમેટાનું વજન ટોટલ કરી નાખો. 7 કિલોગ્રામ અને 300 ગ્રામ થાય. હવે 12 કિલોગ્રામ ટોટલ હતું, એમાંથી 7 કિલોગ્રામ અને 300 ગ્રામ બાદ કરી નાખો. એટલે એનો શું જવાબ આવશે આપણને? એનો જવાબ 2 કિલોગ્રામ 700 ગ્રામ. એટલે કે ડુંગળીનું વજન કેટલું લીધું? કેટલી ખરીદી ડુંગળી? એને 2 કિલોગ્રામ અને 700 ગ્રામ ડુંગળીનું વજન છે. ચોથો દાખલો, મહેશ પાસે ₹31 હતા. તેને તેમાંથી ₹18.75ના બિસ્કિટ ખરીદ્યા. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? 31માંથી 18.75 બાદ કરી દો એટલે કેટલા રૂપિયા બાકી રહેશે? 12.25. કેટલા રૂપિયા બાકી રહેશે? 12.25. પાંચમો, ટીના પાસે 20 મીટર 5 સેન્ટીમીટર લાંબું કાપડ હતું. તેણે પડદા બનાવવા માટે 4 મીટર 50 સેન્ટીમીટર લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું. તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો તેની પાસે બંનેમાંથી બાદબાકી કરી નાખો. તો કે 16 મીટર કાપડ બાકી રહેશે. કેટલું બાકી રહેશે? 16 મીટર કાપડ બાકી રહેશે. આ રીતે તમે સરસ રીતે બાદબાકી કરી શકો. ઓકે, થેન્ક યુ બાળકો. આપણે અહીંયા ચાલો યાદ કરીએ ધોરણ 7માં અહીં સુધી આપણે રાખશું. આગળનું નેક્સ્ટ વિડીયોમાં